વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રિયા વિશેષણના પ્રકારો શીખીશું. ક્રિયા વિશેષણ એટલે શું? ક્રિયાના અર્થમાં વધારો કરનાર પદો જે સ્થળ દર્શાવે, સમય દર્શાવે કે પછી ક્રિયાનું સ્થાન કે રીત, કારણ કે હેતુ દર્શાવે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્રિયા પદ એટલે શું? ક્રિયાના અર્થમાં જે પદ વધારો કરે છે, વિશેષતા દર્શાવે છે. વળી એ પદો ક્રિયાનું સ્થાન દર્શાવે, ક્રિયાનો સમય દર્શાવે, ક્રિયાનો રીત દર્શાવે, ક્રિયાનો હેતુ દર્શાવે, કારણ દર્શાવે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ, અહીંયા ઉદાહરણ છે કે રમેશ ઘરમાં રહે છે. રમેશ ઘરમાં રહે છે. રમેશ ક્યાં રહે છે? તો કે ઘરમાં રહે છે, એટલે સ્થળ દર્શાવે છે. ક્યાં રહે છે? તો ઘરમાં રહે છે, સ્થળ દર્શાવે છે. બીજું ઉદાહરણ છે, રમેશ સાંજે ઘરે ગયો. ક્યારે ઘરે ગયો? તો કે સાંજે, એટલે સમય દર્શાવે છે. રમેશ ઝડપથી ઘરે ગયો. કેવી રીતે ગયો ઘરે? તો ઝડપથી ગયો એક ક્રિયાની રીત દર્શાવે છે, માટે એક ક્રિયા વિશેષણ કહેવાય છે. હવે આપણે ક્રિયા વિશેષણનો પહેલો પ્રકાર સમયવાચક ક્રિયા વિશેષણ જોઈએ. સમયવાચક ક્રિયા વિશેષણ કોને કહેવામાં આવે છે? સમયવાચક ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનો સમય સમયવાચક ક્રિયા વિશેષણ. સમયવાચક ક્રિયા વિશેષણ એની વ્યાખ્યા, જે ક્રિયા વિશેષણ ક્રિયા થવાનો સમય દર્શાવે તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આ સમયવાચક ક્રિયા વિશેષણને ઓળખવા માટેના શબ્દ છે સમય દર્શાવતા શબ્દો. ક્યારે, હવે, હમણાં, હાલ, સદા, સદૈવ, સતત, કદાપી, કદી. આ બધા જ શબ્દો છે, અનુગો છે, નામયોગીઓ છે, એ સમય દર્શાવે છે. અને આમાંથી કોઈ પણ સમય દર્શાવતો અનુગ કે નામયોગી વાક્યની અંદર આવે ત્યારે તમારે સમજી જવાનું કે આ સમયવાચક ક્રિયા વિશેષણ છે. દાખલા તરીકે સમજાવું છું. તે હમણાં નહીં આવે. નહીં આવે કયું ક્રિયા વિશેષણ છે? તો કે હમણાં. હમણાં સમય દર્શાવે છે, એટલે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. બીજું ઉદાહરણ લઈએ. ગાડી ક્યારેક મોડી આવે છે. મોડી આવે છે. આમાંથી સમયવાચક ક્રિયા વિશેષણ આપણે શોધવાનું છે. ક્યારેક સમય દર્શાવે છે. અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા. આજે સમય દર્શાવે છે. નરેન મનીષાને કદાપી ભૂલ્યો નહીં. કદાપી એ સમય દર્શાવે છે, માટે સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. હવે આપણે બીજો પ્રકાર લઈએ, રીતિવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણનો બીજો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ
ક્રિયાની રીત દર્શાવે છે. રીતિવાચક પણ કહેવાય ને રીતવાચક પણ કહેવાય છે. રીતિવાચક ક્રિયા વિશેષણ. જે ક્રિયા વિશેષણ ક્રિયા થવાની રીત બતાવે છે, ક્રિયા કેવી રીતે થઈ રહી છે એની રીત બતાવે છે, તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. આ રીતિવાચક ક્રિયા વિશેષણને ઓળખવા માટેના શબ્દો છે એકાએક, ઝડપથી, માંડ માંડ. માંડ માંડ વિરુક્ત શબ્દ પ્રયોગ થાય છે. ધીમે ધીમે, ધીમે ધીમે, જેમ તેમ, એકાએક, ચૂપચાપ, મૂંગા મૂંગા. દોડતા દોડતા આખ રીત દર્શાવે છે. અને આ બધા શબ્દોમાંથી કોઈ એક શબ્દ વાક્યની અંદર આવશે અને ત્યારે એ રીત દર્શાવતો શબ્દ હોય તો તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે જોજો, બાળકો એકાએક દોડ્યા. એકાએક રીત બતાવે છે એટલે રીતિવાચક શબ્દ છે. માણસો ઝડપથી દોડી ગયા. દોડી ગયા ઝડપથી રીત બતાવે છે. એવી જ રીતે ઢોસો માંડ માંડ બોલી શક્યો. બાળકો ધીમે ધીમે ચાલતા હતા. આ રીત બતાવે છે ક્રિયાની એટલે ક્રિયા વિશેષણ રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. ક્રિયા થવાની રીત દર્શાવે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. હવે આપણે ત્રીજો પ્રકાર શીખીશું, સ્થળવાચક ક્રિયા વિશેષણ. સ્થળવાચક ક્રિયા વિશેષણ. આ સ્થળવાચક ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનું સ્થળ દર્શાવવામાં આવે છે કે કયા સ્થળે આ ક્રિયા થઈ રહી છે એ સ્થળનું સૂચન થાય છે, માટે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. કે ક્રિયા થવાનું સ્થળ દર્શાવે તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. આ સ્થળવાચક ક્રિયા વિશેષણને ઓળખવા માટે આપણે શબ્દો જોઈએ. અંદર, બહાર, ઉપર, નીચે, ઘરમાં, પાસે, દૂર, જ્યાં ત્યાં, હેઠળ, અહીં. અહીં, જ્યાં ત્યાં, જ્યાં ત્યાં, હેઠળ, ઉપર, નીચે. આ બધા શબ્દોમાંથી, આ અનુગમ નામયોગીમાંથી કોઈ પણ એક વપરાયેલો હશે વાક્યમાં અને તે સ્થળ દર્શાવે છે, માટે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ ધાબા ઉપર રમે છે. ધાબા પર સ્થળ દર્શાવે છે. લોકો ઘરમાં રહે છે. ઘરમાં, લોકો ઘરમાં રહે છે, સ્થળ દર્શાવે છે અને માટે સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. બાબુ સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં ગયો, સ્વર્ગ એ સ્થળ દર્શાવે છે, માટે એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. હવે આપણે આગળનો પ્રકાર લઈએ, ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રમવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાનો ક્રમ દર્શાવે ત્યારે તે ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે.
ક્રમવાચક ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનો ક્રમ દર્શાવવામાં આવે ત્યારે તે ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. એના શબ્દો છે આગળ, પાછળ, પહેલા, પૂર્વે, પછી, ઉપરાંત, છાપરી, અગાઉ, પછી, પાછળ આવી ગયું. આ બધા નામયોગીઓમાંથી કોઈ પણ એક નામયોગી હશે અને તે ક્રમ સૂચવતો હશે, માટે તે ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે જોઈએ, પહેલા પૈસા આપો, પૈસા આપો, પછી વસ્તુ લઈ જાઓ, વસ્તુ લઈ જાઓ, લઈ જાઓ. પહેલા અને પછી સમય દર્શાવે છે. અગાઉ અમે પાવાગઢ ગયા હતા, પાવાગઢ ગયા હતા. અગાઉ ક્રમ દર્શાવે છે અને માટે તે ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. હવે આપણે આગળનો પ્રકાર જોઈએ, હેતુવાચક ક્રિયા વિશેષણ. હેતુ અથવા તો કારણવાચક ક્રિયા વિશેષણ. હેતુ અથવા તો કારણવાચક ક્રિયા વિશેષણ અથવા કારણવાચક ક્રિયા વિશેષણ. કારણ દર્શાવે અથવા તો કોઈક હેતુસર આ ક્રિયા થઈ રહી છે, માટે તે હેતુ અથવા તો કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. એમાં ફક્ત એ અથવા તો માટે જેવા એ અનુગ છે અને માટે નામયોગી અનુગ એ પણ, તો આવા અનુગનો ઉપયોગ થશે. દાખલા તરીકે લાઇબ્રેરીમાં વાંચવા માટે ગયા. શા માટે લાઇબ્રેરીમાં ગયા? તો કે વાંચવા માટે ગયા છે. કારણ દર્શાવે છે, હેતુ દર્શાવે છે, કારણ દર્શાવે છે, માટે તે હેતુવાચક અથવા કારણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. મને માથું ધોવા, બીજું ઉદાહરણ, મને માથું ધોવા શેમ્પૂ આપો, શેમ્પૂ આપો. શા માટે શેમ્પૂ આપવાની વાત કરે છે? તો કે માથું ધોવાનું કારણ છે અને માટે તે કારણવાચક ક્રિયા વિશેષણ બને છે. વાંચશો તો પાસ થશો, કારણ છે. વાંચો તો જ પાસ થશો, એનું કારણ છે, હેતુ જ. આગળનો પ્રકાર છે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. પ્રમાણ એટલે કે માપ. જે ક્રિયાનો માપ દર્શાવે છે, માત્રા દર્શાવે છે, તેને પ્રમાણવાચક અથવા તો માત્રા સૂચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. પ્રમાણવાચક અથવા તો માત્રા સૂચક જે ક્રિયાની માત્રા દર્શાવે છે, માપ દર્શાવે છે, તેને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. એના શબ્દો છે ખૂબ, બહુ, જરાક, અનહદ, વધારે, અતિ, અતિશય, આ બધા શબ્દો ઓછી, આ બધા નામયોગીમાંથી કોઈ એક હશે અને તે પ્રમાણ દર્શાવે, માત્રા દર્શાવે છે. દાખલા તરીકે જોઈએ,
થોડું થોડું પણ આવે. થોડું પાણી આપો. થોડું પાણી આપો. માત્રા દર્શાવે છે. ખીચડી મને બહુ ભાવે છે. ખીચડી મને બહુ ભાવે છે. બહુ ભાવે છે. બહુ માત્રા દર્શાવે છે. મમ્મીને કાજુ બહુ ભાવે છે. મમ્મીને કાજુ બહુ ભાવે છે. હવે આપણે આગળનો પ્રકાર છે. આ સમજણ પડી ગઈ હશે કે માત્રા પ્રમાણવાચક પ્રમાણ દર્શાવે છે. ક્રિયાના પ્રમાણ માત્રા દર્શાવે છે, માટે તે પ્રમાણવાચક અથવા તો માત્રાવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. હવે આપણે આગળનો પ્રકાર લઈએ, નિશ્ચયવાચક અથવા તો નકારવાચક અથવા તો અભિગમવાચી ક્રિયા વિશેષણ કહેવાય છે. અભિગમવાચી નિશ્ચય દર્શાવે છે કે હા પણ હોય, ના પણ હોય, ચોક્કસ હોય, અનિશ્ચિત હોય, અને એ નિશ્ચિતની ખાતરી જેમાં હોય, એ ખાતરીનો અભિગમ હોય તેને નિશ્ચયવાચક અથવા તો અભિગમવાચી અભિગમ દર્શક એમ કહેવાય છે. ક્રિયા વિશેષ અભિગમ દર્શાવે છે, ખાતરી, નિશ્ચય, ચોક્કસ. તો એમાં એના શબ્દો છે જરૂરી, વળી, અવશ્ય, નક્કી, ખાતરીનો અભિગમ છે, ખચિત, ખરેખર. આ બધા નામયોગીમાંથી કોઈ પણ એક હશે. દાખલા તરીકે કાલે તો ઉદાહરણ જોઈએ. કાલે તો અવશ્ય વાવણી કરીશું. વાવણી કરીશું. અવશ્ય ખાતરી, નિશ્ચય, ચોક્કસ દર્શાવે છે. મને કદી દુઃખ પડવાનું જ નથી. ચોક્કસ ખાતરી છે. મને કદી સમયવાચક થઈ જાય, કદી આવે તો મને કદી દુઃખ પડવાનું જ નથી. દુઃખ પડવાનું જ નથી. નકાર પણ આવ્યો છે, નથી. અને જો ખાતરી જ કે દુઃખ પડવાનું જ નથી. ખરેખર એઓ રીછથી ડરી ગયા. નક્કી તેઓ આજે સુરત આવવાના છે. આ નિશ્ચયવાચક અથવા તો દર્શક, અભિગમ દર્શક વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે.